રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યો છે કે જ્યાં રાજ્યના તમામ ગામડાઓ અને શહેરી વોર્ડ વિસ્તારમાંથી 20,000 જેટલા સ્પર્ધકો જે છે એ જે સ્થળોએ એક સાથે સૂર્ય નમસ્કારનો શુભારંભ કરવામાં આવ્યો છે। હર્ષ સંઘવીએ સંસ્કારધામ સ્પોર્ટ એકેડમી ગોધાવી અમદાવાદ ખાતેથી સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો હતો। તો કાર્યક્રમમાં સંસ્કારધામના બાળકોએ ભાગ લીધો હતો અને સૂર્ય નમસ્કાર પણ કર્યા હતા। તો રાજ્યમાં સૂર્ય નમસ્કાર જે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે એનો શુભારંભ આજે કરવામાં આવ્યો હતો, ત્યારે રાજ્યના તમામ ગામડાઓ અને શહેરી વિસ્તારના વોર્ડમાંથી 20,000 જેટલા વધુ સ્થળોએથી એક સાથે સૂર્ય નમસ્કારનો શુભારંભ કરવામાં આવ્યો હતો। ગુજરાતના યોગ બોર્ડ દ્વારા રાજ્ય સરકારના વિચારોથી માર્ગદર્શનથી આજે ગુજરાતના 13,748 ગામોમાં કુલ 8,53,385 બાળકો સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે। નગરપાલિકામાં 1218 વોર્ડ પૈકી 1113 વોર્ડમાં કુલ 2,02,041 સ્પર્ધકો તેમજ મહાનગરપાલિકામાં 170 વોર્ડમાં 4,67,983 સ્પર્ધકો સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે। કુલ મળીને ગુજરાતમાં 15,23,409 લોકો સૂર્ય નમસ્કારમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે। આ સ્પર્ધા એ ગુજરાત અને દેશના સૌ યુવાનો માટે ખૂબ પ્રેરક બનશે। ગુજરાતના 13,000 થી વધારે ગામડાઓમાં, નગરપાલિકામાં, મહાનગરપાલિકામાં આજે એક સાથે સ્કૂલ વાઇઝ, વોર્ડ વાઇઝ આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। આમાંથી વિજેતા થયેલા સૌ લોકો તાલુકા કક્ષાએ સૂર્ય નમસ્કારની સ્પર્ધામાં ભાગ લેશે। એ જ રીતે તાલુકા કક્ષામાંથી વિજેતા થયેલા સૂર્ય નમસ્કારના સ્પર્ધકો જિલ્લા કક્ષાએ ભાગ લેશે અને જિલ્લા કક્ષાએ જે કોઈ વિજેતા થશે તે લોકોને 1 જાન્યુઆરીએ એટલે કે અમૃતકાલના પહેલા દિવસે સૂર્યની પહેલી કિરણો સાથે સૂર્ય નમસ્કાર કરવાનો અવસર મોઢેરા સૂર્ય મંદિર ખાતે મળશે।